નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં આપણે સ્ટાફ નર્સ 1008ની ભરતીની વાત કરીએ ત્યારે ભાગ નંબર 4માં આપણે કોમ્યુનિટીમાં જુદા જુદા નેશનલ પ્રોગ્રામની વાત કરશું કે કોઈ પણ નેશનલ પ્રોગ્રામ હોય તો એમાં કેવા પ્રકારના MCQ પૂછાઈ શકે અને નેશનલ પ્રોગ્રામમાં આપણે કેટલું યાદ રાખવું જોઈએ કે જેથી કરી અને આપણે જે આપણી એક્ઝામ છે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પર આપણે સારી રીતે યાદ રાખી શકીએ। તો ચાલો જોઈએ કોમ્યુનિટીમાં થોડું આગળ। હેલ્થ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયામાં પહેલો પ્રોગ્રામ થશે નેશનલ એન્ટી મેલેરિયા પ્રોગ્રામ। તો આ પ્રોગ્રામ અંતર્ગત આપણે જ્યારે એક્ઝામ આપવાની હોય અને MCQના રૂપમાં કેવા કેવા MCQ પૂછાય તો આપણે આ પ્રોગ્રામ ખૂબ ટૂંકમાં યાદ રાખવો હોય તો આટલી વસ્તુ ચોક્કસ યાદ રાખવી પડે। નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો તો 1953। નેશનલ મેલેરિયા પ્રોગ્રામમાંથી નેશનલ મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામમાંથી નેશનલ મેલેરિયા ઇરાડિકેશન પ્રોગ્રામ ક્યારે અમલમાં આવ્યો તો 1958। આગળ મેલેરિયા કયા મચ્છર દ્વારા ફેલાય તો ચોક્કસ આપણને ખ્યાલ છે એનોફિલિસ માદા મચ્છર, એનોફિલિસ ફિમેલ મોસ્કિટો। મેલેરિયા કયા પ્રોગ્રામ અંતર્ગત આવે તો NVDBCP એટલે કે વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામના અંતર્ગત આવે। મેલેરિયાની સ્લાઇડ લીધા બાદ આપણે કયા ફોર્મમાં એન્ટ્રી કરવાની હોય તો એ ફોર્મનું નામ આવે MF2 એટલે કે મેલેરિયા ફાઇલેરિયા 2 ફોર્મ। મેલેરિયા માટેની ચોઇસ ઓફ ડ્રગ તો 100% ક્લોરોક્વિન। મેલેરિયાની સારવારમાં કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો RT એટલે કે રેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે। રેડિકલ ટ્રીટમેન્ટમાં કઈ દવાનો સમાવેશ થાય તો ક્લોરોક્વિન અને પ્રાઇમાક્વિન। હાલમાં જે રેઝિસ્ટન્સ કેસ મેલેરિયાના આવે એમાં કયું ઇન્જેક્શન આપવામાં આવે તો RT-THER। મેલેરિયા વેક્સિનની વાત કરીએ તો મેલેરિયા વેક્સિન સૌપ્રથમ કયા કન્ટ્રીમાં અમલમાં આવી અથવા તો કઈ કન્ટ્રીએ મેલેરિયા વેક્સિન એપ્લાય કરી તો આફ્રિકન કન્ટ્રી, એમાંય માલાવી। અને ક્યારથી તો 25 એપ્રિલ 2019થી મેલેરિયા વેક્સિનનો અમલ કરવામાં આવ્યો। તો આ હતી થોડી ઘણી માહિતી મેલેરિયા પ્રોગ્રામ વિશેની। ત્યાર પછીનો પ્રોગ્રામ આવશે નેશનલ ફાઇલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ। તો ક્યારે લોન્ચ કરવામાં આવ્યો તો 1955 ફાઇલેરિયા કયા મોસ્કિટો દ્વારા ફેલાય તો ક્યુલેક્સ મચ્છર આપણે યાદ રાખવાનું છે। ફાઇલેરિયામાં કઈ થેરાપી આપવામાં આવે તો માસ થેરાપી। ફાઇલેરિયાની ચોઇસ ઓફ ડ્રગ જો આપણને પૂછે તો DEC અને ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ। DEC નું ફૂલ ફોર્મ ડાયઇથાઇલ કાર્બામેઝાપિન, આવું પણ યાદ રાખવાનું છે। ફાઇલેરિયામાં નીચેના પૈકી કયો સર્વે કરવામાં આવે તો નાઇટ સર્વે કરવામાં આવે। ફાઇલેરિયા બીજા કયા નામથી ઓળખાય તો એલિફન્ટાઇટિસ અથવા તો એને હાથીપગો પણ કહેવામાં આવે। તો આવું આપણે ફાઇલેરિયામાં પણ યાદ રાખવાનું હોય। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રોગ્રામ જે નેશનલ ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ। તો ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામમાં TB માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ, વેક્સિનમાં BCG બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન વેક્સિન। ત્યાર પછી 1993માં એની RNTCP એટલે કે રિવાઇઝ નેશનલ ટ્યુબરક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ એને નામ આપ્યું। ચોઇસ ઓફ ડ્રગ્સમાં રિફામ્પિસિન, આઇસોનેક્સ, ઇથામ્બ્યુટોલ, પાયરાઝિનામાઇડ। ડિસ્ટ્રિક્ટ લેવલે TBની કામગીરી માટે ડિસ્ટ્રિક્ટ TB સેન્ટર એવું પણ આપણે યાદ રાખવાનું થાય। નેક્સ્ટ છે લેપ્રસી ઇરાડિકેશન પ્રોગ્રામ।
તો મોડિફાઈડ લેપ્રસી ઇરાડિકેશન પ્રોગ્રામ કેમ્પિંગ ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો 1997 કયા કયા પ્રકારના યુનિટ, એટલે કે 2 પ્રકારના યુનિટ એના માટે કામ કરે, એને કહેવાય નેશનલ લેપ્રસી કંટ્રોલ યુનિટ, અને બીજું સેટનું પૂરું નામ આપણે યાદ રાખવાનું છે, સર્વે એજ્યુકેશન એન્ડ ટ્રીટમેન્ટ. કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે, થેરાપી આપવામાં આવે? તો MDT, મલ્ટી ડ્રગ થેરાપી. મલ્ટી ડ્રગ થેરાપીમાં કયા પ્રકારની દવાઓનું આપવામાં આવે? તો એમાં આવશે ડેપ્સોન અને કેપ્સ્યુલ રિફામ્પિસિન. લેપ્રસી માટે કોઝેટિવ ઓર્ગેનિઝમ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી, અને એ પણ ટ્યુબરક્લોસિસની જેમ AFB એટલે કે એસિડ ફાસ્ટ બેસિલાઈ, લેપ્રસીના બેસિલાઈ એસિડ ફાસ્ટ બેસિલાઈ હોય. તો આવું પણ યાદ રાખવાનું છે. યાદ રાખો થોડું એડ્સ કંટ્રોલ પ્રોગ્રામમાં. તો એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો 1987 લોન્ચ કરવામાં આવ્યો. પોઝિટિવ ઓર્ગેનિઝમ તરીકે HIV એટલે કે હ્યુમન ઇમ્યુનોવાયરસ. એડ્સનું ફૂલ ફોર્મ યાદ રાખો, એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. કઈ થેરાપી આપવામાં આવે? તો ART, એન્ટીરિટ્રોવાયરસ થેરાપી. અત્યારે નવી થેરાપી, એનું નામ છે HAART. ડાયગ્નોસ કેવી રીતે કરવાનું? તો વેસ્ટર્ન બ્લોટ અને ટ્રાયડોટ મેથડથી એનું ડાયગ્નોસિસ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રોગ્રામ છે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ એટલે કે RCH પ્રોગ્રામ. એમાં ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ, વેક્સિનેશન, ઇન્ફર્ટિલિટી વગેરેનો સમાવેશ કરવામાં આવે. CSSM ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ. એમાં ઇમ્યુનાઇઝેશન ડ્યુરિંગ પ્રેગ્નન્સી, એન્ટીનેટલ ચેકઅપ, અને પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટ ઓફ મેલેરિયા એ એમના મુખ્ય કાર્યક્ષેત્ર છે. નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ લોન્ચ થયો 1976. એમાં શું કરવામાં આવે? તો વિટામિન A સોલ્યુશન એટલે કે વિટામિન A પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ ચલાવવામાં આવે. પહેલો ડોઝ મિઝલ્સની સાથે 9 મહિને 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, અને ત્યાર પછીના ડોઝ એટલે કે 9 ડોઝ 5 વર્ષની ઉંમર સુધીમાં ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટના. 2 ડોઝની વચ્ચેનો ગાળો 120 ડેઝ રાખવામાં આવે. તો આવું પણ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળના 2 પ્રોગ્રામ જે ઇમ્યુનાઇઝેશનના એ પણ યાદ રાખવાના. પહેલો પ્રોગ્રામ છે UIP એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, અને બીજો પ્રોગ્રામ છે EPI એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન, જે હાલમાં ચાલી રહ્યો છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ લોન્ચ થયો 1952, અને ઇન્ડિયા ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ ઇન્ટ્રોડ્યુસ પ્રોગ્રામ ઇન અ 5-year પ્લાન. ઇન્ડિયા એક પહેલી એવી કન્ટ્રી છે કે જેને પંચવર્ષીય યોજનામાં જો કોઈ પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યો હોય તો એ છે નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામ. વેક્ટરબોર્ન ડિઝીઝમાં જોઈએ તો કયા રોગ વાયરસથી થાય, કયા રોગ બેક્ટેરિયાથી થાય, કયા રોગ પ્રોટોઝોઆથી થાય, અને હેલ્મેન્ટિક રોગ કયા છે? તો વાયરસથી થતા વાયરલ હિપેટાઇટિસ E, પોલિયોમાઇલાઇટિસ અને રોટાવાયરસ ડાયેરિયા. બેક્ટેરિયાથી થતા હોય એવા ટાઇફોઇડ, પેરાટાઇફોઇડ, બેસિલરી ડિસેન્ટરી, E. કોલાઈ, ડાયેરિયા, કોલેરા વગેરે. પ્રોટોઝોઆથી એમિબિયાસિસ. હેલ્મેન્ટિકમાં બધા પ્રકારના વર્મ્સ આવે, જેમાં રાઉન્ડ વર્મ અને થ્રેડ વર્મ, ટેપ વર્મ, હુક વર્મ, બધા જ પ્રકારના વર્મ્સનો સમાવેશ થાય. ત્યાર પછી આગળ આવે થોડું પાણી વિશે. તો ખૂબ શોર્ટમાં વોટર અને કોમ્યુનિટીનું અગત્યનું છે કે હાર્ડનેસ ઓફ વોટર. તો હાર્ડ વોટરના કારણો કયા હોય? તો હાર્ડ વોટરમાં શું હોય? તો બાયકાર્બોનેટ અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય. સલ્ફેટ, ક્લોરાઇડ અને કેલ્શિયમ હોય. સોલ્ટમાં આયર્ન, ઝિંક અને સિલિકા હોય.
આપણને ખ્યાલ છે કે ટેમ્પરરી હાર્ડનેસ ઇન ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ બાયકાર્બોનેટ ઓફ કેલ્શિયમ મેગ્નેશિયમ અને ટેમ્પરરી હાર્ડનેસ રિમૂવ બાય ધ બોઇલિંગ ઓનલી. ટેમ્પરરી હાર્ડનેસને રિમૂવ કરવું હોય તો પાણીને માત્ર બોઇલ કરવાથી રિમૂવ થઈ શકે. પ્યુરિફિકેશન ઓફ વોટરમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ પાણીનું પ્યુરિફિકેશન કરવું હોય તો કેટલા ગ્રામની ક્લોરીન ટેબ્લેટ 2.5 ગ્રામની ક્લોરીન ટેબ્લેટ 1000 લીટર પાણીમાં વપરાય. 500 મિલીગ્રામની ક્લોરીન ટેબ્લેટ 20,000 લીટર પાણી 20 લીટર પાણીની આપણી જે માટલું હોય એમાં વપરાય. કયો ટેસ્ટ કરવામાં આવે ક્લોરિનેશન ટેસ્ટ, તો એનું નામ છે ઓર્થોટોલ્યુડિન ટેસ્ટ. આપણે યાદ રાખવાનું છે. કયા સાધન દ્વારા ક્લોરિનેશન થયેલ છે કે નહીં તે માપવા માટેના સાધનનું નામ આવે ક્લોરોસ્કોપ. તો આવું પણ યાદ રાખવાનું છે. એર કમ્પોઝિશન ઓફકોર્સ બધાને યાદ હોય, ખૂબ સરળ, સાદું અને સિમ્પલ છે કે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78%, ઓક્સિજનનું પ્રમાણ 21%, ઘણી જગ્યાએ 20.90%, 99% લખેલું હોય. કાર્બન ડાયોક્સાઇડ 0.03% અને અધર્સ વાયુમાં 1% એપ્રોક્સિમેટલી હોય. એર પોલ્યુશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? ધ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન એક્ટ 1981 યાદ રાખવાનું છે. વેન્ટિલેશનની વાત કરીએ તો બે પ્રકારના વેન્ટિલેશન, એમાં નેચરલ વેન્ટિલેશન અને મિકેનિકલ અથવા તો આર્ટિફિશિયલ વેન્ટિલેશન હોય. ડોર વિન્ડો ફેસિંગ ઇચ અધર પ્રોવાઇડ ક્રોસ વેન્ટિલેશન. ઇન્ડસ્ટ્રીઝમાં જે વેન્ટિલેશન વપરાય એને પ્લાનેટ કહેવાય. એ પણ યાદ રાખજો, ઘણી વખત પરીક્ષામાં પૂછાય. પ્લાનેટ ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટેનું વપરાતું વેન્ટિલેશન એટલે પ્લાનેટ. નોઇસની વાત કરીએ તો નોઇસ એટલે શું? તો રોંગ સાઉન્ડ ઇન ધ રોંગ પ્લેસ ધેટ રોંગ ટાઈમ. રોંગ ટાઈમમાં રોંગ સાઉન્ડ અને રોંગ પ્લેસ હોય તો એને નોઇસ કહી શકાય. સોર્સિસ ઓફ ધ નોઇસમાં ડોમેસ્ટિક, ઓટોમોબાઈલ, ફેક્ટરીઝ, ઇન્ડસ્ટ્રીઝ, એરક્રાફ્ટ. નોઇસનું મેજરમેન્ટ કેમાં થઈ શકે? તો ડેસિબલમાં થાય. કેટલું લેવલ નોઇસનું હોય? તો 85 ડેસિબલથી વધારે હોય તો એને નોઇસ કહેવાય. આપણે કેટલા ડેસિબલ સુધી ટોલરન્ટ કરી શકીએ નોઇસ? તો 140 ડેસિબલ સુધી આપણે ટોલરન્ટ કરી શકીએ. આ પણ 1-2 વખત પરીક્ષામાં પૂછાયેલું છે. ખૂબ ટૂંકી વસ્તુ લીધી છે જેથી કરી અને યાદ રાખવામાં સરળતા રહે. મેથડ ઓફ રિફ્યુઝલ ડિસ્પોઝલમાં બર્નિંગ, ડમ્પિંગ, કંટ્રોલ ટ્રીપિંગ અને કમ્પોસ્ટિંગ આવી મેથડ આપણે વાપરીએ છીએ. હોસ્પિટલમાં ઇન્સિનરેટર અને બાયોમેડિકલ વેસ્ટ, જેમાં બ્લુ બેગ, રેડ બેગ, યલો બેગ, વ્હાઇટ બેગ, ગ્રીન બેગ અને વપરાય. અને બાયોમેડિકલ વેસ્ટના લગભગ તમામ નિયમો અને બાયોમેડિકલ વેસ્ટનો એકાદ પ્રશ્ન આપણને પૂછાતો હોય. વાત કરીએ મોસ્કિટો બોર્ન ડિઝીઝ તો એનોફિલિસ મોસ્કિટોમાં મેલેરિયા, ક્યુલેક્સમાં ફાઇલેરિયા એન્કેફેલાઇટિસ, એડિસ ઇજિપ્ત હોય તો યલો ફીવર, ડેન્ગ્યુ અને હેમરેજિક ફીવરનો સમાવેશ થાય. તો ખૂબ ટૂંકું છે પણ યાદ રાખવા માટે ખૂબ જ સરળ છે. 3 મોસ્કિટો આપણે યાદ રાખવાના છે. એકાદો મોસ્કિટો આપણા પરીક્ષામાં હોય જ છે. એપિડેમિયોલોજી ઓફ ડિઝીઝ તો એપિડેમિયોલોજી યાદ રાખવાનું છે. એપિડેમિયોલોજી ટ્રાયડમાં નીચેના પૈકી શાનો સમાવેશ થાય? તો એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ, એને કહેવાય એપિડેમિયોલોજીકલ ટ્રાયડ. લેવલ ઓફ પ્રિવેન્શનની વાત કરીએ તો લેવલ ઓફ પ્રિવેન્શનનો પ્રશ્ન છેલ્લી જ એક્ઝામ અને સ્ટાફ નર્સની એક્ઝામમાં પૂછાયેલો હતો. પ્રાઇમરી પ્રિવેન્શનમાં હેલ્થ પ્રમોશન, પ્રમોટિવ કેર અને પ્રિવેન્ટિવ કેરનો સમાવેશ થાય. સેકન્ડરી પ્રિવેન્શનમાં એક્શન, અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટનો સમાવેશ થાય. જ્યારે ટર્સરી પ્રિવેન્શનમાં ક્યુરેટિવ કેર અને રિહેબિલિટેટિવ કેરનો સમાવેશ થાય. ખૂબ ટૂંકું છે પણ યાદ રાખવા માટે સારું છે અને યાદ રાખી લેજો. પ્રાઇમરી પ્રિવેન્શનમાં હેલ્થ પ્રમોશન, પ્રમોટિવ અને પ્રિવેન્ટિવ કેર. સેકન્ડરીમાં એક્શન, અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ. ટર્સરીમાં ક્યુરેટિવ કેર અને રિહેબિલિટેટિવ કેરનો સમાવેશ થાય. આગળ થોડી ટર્મિનોલોજી ઘણી વખત અવારનવાર પૂછાતી હોય તો ઇન્ફેક્શન કેને કહેવાય, એપિડેમિક કેને કહેવાય, એન્ડેમિક કેને કહેવાય, સ્પોરેડિક કેને કહેવાય, પેન્ડેમિક કેને કહેવાય, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. ઇન્ફેક્શન
તો કોઈ પણ ચેપી રોગના જંતુ શરીરમાં દાખલ થાય તો એને ઇન્ફેક્શન કહેવાય. ધ એન્ટ્રી એન્ડ ડેવલપમેન્ટ એન્ડ મલ્ટિપ્લિકેશન ઓફ ધ ડિઝીઝ પ્રોડ્યુસિંગ એજન્ટ ઇન ધ બોડી ઓફ મેન ઓર એનિમલ. કોઈ પણ ડિઝીઝ ઉત્પન્ન કરતા એજન્ટ શરીરમાં દાખલ થાય એને ઇન્ફેક્શન કહેવાય. એપિડેમિક તમને ખ્યાલ જ છે કે એન આઉટબ્રેક ઓફ ડિઝીઝ ઇન કોમ્યુનિટી ઇન એક્સેસ ઓફ નોર્મલ એક્સપેક્ટેશન. નોર્મલ કરતાં જ્યારે વધારે કેસ જોવા મળે તો એને એપિડેમિક કહેવાય. અહીંયા આપણે ચોક્કસ સ્થળે ચોક્કસ સમયે અને એક જ રોગના ઘણા બધા કેસો જ્યારે એકસાથે જોવા મળે તો એને એપિડેમિક કહેશું. એન્ડેમિક, ધ કોન્સ્ટન્ટ પ્રેઝન્સ ઓફ ડિઝીઝ વિધિન એ જિયોગ્રાફિકલ એરિયા ઓફ ધ યુઝ્યુઅલ પ્રેઝન્સ ગિવન ડિઝીઝ પર્ટિક્યુલર એરિયા. ચોક્કસ એરિયામાં ચોક્કસ પ્રકારના રોગો જોવા મળે તો એને એન્ડેમિક કહેવાય. સ્પોરેડિક, છૂટાછવાયા રોગો એટલે કે ધ ઇન્સિડન્સ એટ ધ ઇન્ટરવલ ઓફ સિંગલ સ્ક્રેટેડ કેસીસ ઓફ ડિઝીઝ. સ્પોરેડિક મે બી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ એપિડેમિક. એટલે સ્પોરેડિક એટલે છૂટાછવાયા હોય અને પછી એમાંથી એપિડેમિક પણ થઈ શકે. નેક્સ્ટ છે પેન્ડેમિક. તો કન્ટ્રી ટુ કન્ટ્રી અને ત્યાર પછી હોલ વર્લ્ડમાં ફેલાય તો એને પેન્ડેમિક કહેવાય. એક દેશમાંથી બીજા દેશમાં ફેલાતા રોગને પેન્ડેમિક કહેવાય. ઝૂનોસિસ, તો ડિઝીઝ ઓર ઇન્ફેક્શન વિચ આર નેચરલી ટ્રાન્સમિટેડ બિટવીન ધ વર્ટેબ્રલ એનિમલ ટુ મેન. તો એનિમલમાંથી મેનમાં જે ડિઝીઝ ટ્રાન્સફર થાય એને ઝૂનોસિસ કહેવાય. ઇન્ક્યુબેશન પીરિયડ તમને ખ્યાલ છે કે ટાઈમ ઇન્ટરવલ બિટવીન ધ એન્ટ્રી ઓફ ધ ડિઝીઝ એજન્ટ ઇન્ટુ ધ બોડી એન્ડ એપિયરન્સ ધ ફર્સ્ટ સાઇન ઓફ સિમ્ટમ ઓફ ધ ડિઝીઝ. એટલે કે જ્યારે રોગના જંતુઓ માઇક્રો ઓર્ગેનિઝમ શરીરમાં દાખલ થાય અને પહેલું ચિહ્ન લક્ષણ દેખાય એ બે વચ્ચેના સમયગાળાને આપણે ઇન્ક્યુબેશન પીરિયડ કહેશું. આઇસોલેશન, the separation of the person with the infection disease from the contact with the other human being for the period of communicability. એટલે કે જ્યાં સુધી ચેપ ફેલાવી શકે તેવા વ્યક્તિને હેલ્ધી વ્યક્તિથી અલગ કરવાની ક્રિયાને આઇસોલેશન કહેવાય છે. ક્વોરન્ટાઇન, તમને ખ્યાલ છે હાલમાં ક્વોરન્ટાઇન ખૂબ જ પ્રખ્યાત શબ્દ છે અને ક્વોરન્ટાઇન પૂછાઈ શકે કે જે વ્યક્તિ ઇન્ફેક્શિયસ હોય તે વ્યક્તિને તે ઇન્ફેક્શનના એટલે કે તે રોગના ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન એને અલગ રાખી તો એને ક્વોરન્ટાઇન કર્યો કહેવાય. દાખલા તરીકે આપણને કોરોનાનો 14 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય તો એટલા સમય માટે આપણે એને અલગ રાખીએ તો એને ક્વોરન્ટાઇન કહેવાય. કેરિયર, તો રોગના જંતુઓ ફેલાવનાર વ્યક્તિ કે જેનામાં સાઇન સિમ્ટમ દેખાતા ન હોય છતાં રોગ ફેલાવી શકે તો એને કેરિયર કહેવાય. એ પર્સન who harbor to infection agent without having any outward sign symptom of the disease. એટલે કે વ્યક્તિ કે જેનામાં કોઈ પણ જાતના ચિહ્નો લક્ષણો ડિઝીઝના ન દેખાતા હોય છતાં પણ તે રોગ ફેલાવી શકે તો તેને કહેવાય કેરિયર. દાખલા તરીકે કોલેરા, ડિપ્થેરિયા, ડિસેન્ટ્રી આ રોગ મટી ગયા પછી પણ વ્યક્તિ એ રોગના જંતુ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવી શકે તો આને કેરિયર કહી શકાય. ફોમાઇટ, તો ફોમાઇટ મીન્સ આર્ટિકલ કન્ટામિનેટેડ આર્ટિકલ કે જેના વડે ડિઝીઝ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે તો એને ફોમાઇટ કહેવાય. એને સાધન સામગ્રી કહેવાય. દાખલા તરીકે હેન્ડકરચીફ, ટોયસ, યુટેન્સિલ વગેરે. વેક્ટર, તો વેક્ટર દેટ મીન્સ આર્થ્રોપોડ મીન્સ મોસ્કિટો. તો એજન્ટ કે જે રોગ ફેલાવવા માટે સક્ષમ હોય એને કહેવાય વેક્ટર. તો આ હતા કેટલાક ટર્મિનોલોજી કેટલીક કે જે અવારનવાર પરીક્ષામાં પૂછાતી હોય. આવું જ આપણે કોમ્યુનિટીમાં બહુ ટૂંકું શોર્ટ એન્ડ સ્વીટ આગળ વધશું. ચોક્કસ વિડીયો નિહાળજો અને સાથે સાથે દરેક વસ્તુ એક જ બુકમાં જો આપ વાંચવા માંગતા હોય તો અવશ્ય સ્ટાફ નર્સ માટેની સુપર અને ખૂબ જ બ્રીફમાં ખૂબ જ સરસ મજાની બુક્સ આપણી માસ્ટર માઇન્ડ પ્રીમિયર જે સ્ટાફ નર્સ માટેની એક સારામાં સારી બુક છે તો અવશ્ય ખરીદવા વિનંતી છે. અને એમના કોન્ટેક્ટ નંબર તમને ખ્યાલ છે 9601409876 પર આપ મેસેજ કરી અને આ બુક મંગાવી શકો છો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.